રામ અને જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં. ફરીથી ઉમિયા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ફાઇનલી લાસ્ટ સ્ટેજ પર પહોંચી ગયા છે. તો બ્લાઉઝની હવે ફિટિંગ જ છે. તો ચલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. અને ચેનલ પર પહેલી વાર જ આવ્યા તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. हाँ मतलब वो पटाड़ा करे लगो अभी पटाड़े में तो હવે આપણે બ્લાઉઝમાં પાછળ કમર પટ્ટાની જગ્યાએ લેસ લગાવી રહ્યા છીએ. અરે યકી થાય ની ઉજે અહીંયાથી કે આલુ પાલક થાય પેલા પટાડો થોડો દેખી લે ની तो आने से साने ला पालक खाए नो पटाड़ा हो जो ના ધારા ખાવી ને દેશી પાલક થાય નહીં ના દેલા आलू से पालक कट्टे ना इसी पालक में बीच में ना पड़ा ના દેશી પાલક कटे करे है हां वो पालक पनीर में वो कल मतलब जुम्मा जी करे पे वाला बसर गाड़ो गयो तो ना बसर में भी जो खाली टमाटर टमाटर हां टमाटर बसर में दिखे भाजी जो पानी तो सोख दे ना वो टमाटर मटी करे प्लाजो बात लिए तो है प्लाजो प्लाजो पाई दो आओ हम प्लाजो पाए दो अभी घर में प्लाजो पाए था नहीं पड़ा इन्हें प्लाजो का भी इसको समझा लॉन्ग कॉफी लगा दे लॉन्ग कुछ किए प्लाजो नता ना हियर घेर वालो शॉर्ट कुर्ती या अम्ब्रेला टाइप में अलग फुल अम्ब्रेला ना शॉर्ट अम्ब्रेला अरे डबल शॉर्ट अम्ब्रेला वो है ना ये मस्त डोले अरे जाम तो बरा हियर अलग पे ओले ना ड्रेस जाम पे ओले क्या मुझे नहीं पाए से काम नहीं ओके मुझे ना मुझे ना मां तो जाती टाइम में जाएगा मां बारे में अल्लाह दुबारा बारे में घेर पे माथी वेंदी आराम सां એ કપડો અટકી જ નહીં घेर पे એને એઠા પ્લાઝો ઊંધો કે પેન્ટ ઊંધી ભાભી પ્લાઝો અલે વેસ્ટો પ્લાઝો ના પ્લાઝો થી નંદો તકો વો કરે છે જો ના શોર્ટ કુર્તી भी हेतरी वाली थी अले हियर गोडे का मथे वाली ना पर ता तो सिंपल वाला खड़ा है भाभी को ना घेर वाली कुर्ती ना का वो गोडे का मथे हां इतनी शॉर्ट हेतरी गोडे का मथे ही वेटना ना आना तो एरो करे करो ना एरो करो मुझे हले वो तो हां वही है ये धोती ऐसे कन्या से बिगड़ी हुई है कपड़ा पाकिस्तानी कपड़ों में वो के लगे सावो है केड़ा पाकिस्तान जो माठा है ना केड़ी पाकिस्तान जो है ना अरे केड़ी पाकिस्तान ये केड़ी पाकिस्तान अल्लाह ये नहीं काम विचार बड़ी क्या सास बात साथ क्या ये बांध बाकी घर में तो पाए तो ये वो बड़ा सिंपल लोगों तो भले ता से तलवार ते आए घर में ता पाए सगो तो भले तलवार करो तलवार आती है लॉन्ग कुर्ती ब्लाउज हां तो ગાઈસ સરસ એવી આપણે પેન્ટ મને था ब्लाउज में बोली हां લેસ લગાવી દીધી છે. ये पोके नहीं હવે અહીંયા
ગાજ પટ્ટી પર બટન પટ્ટી. હા ગાજ પટ્ટી બટન પટ્ટી નાખો. આ બાજુ ગાજ નહીં આવે, એ બાજુ બટન નાખો. આ બાજુ ગાજ આવશે. ગાજ હા અંદરની કિનારી વાળી આવશે એ બધી. હવે લાગી ગઈ ને હવે થોડું આટલી થઈ જશે. હા નાની જશે હજી નાની જશે ને એક બાજુ તો થઈ જશે આ ને બે. બાજુ ઓલી ડબલ બાજુ જશે. ઘણી વળી છે તમે આ ઉપર આવશે ને નીચે નીચે જશે. આ અંદર આ ઉપર. જો તમે કહેતા હતા ને હવે આ જો બરાબર થઈ ગઈ ને હવે હા મારે છે? હા બરોબર. હવે હવે લગાવવામાં શું પ્રોબ્લેમ થાય લગાવવા પ્રોબ્લેમ થાય એટલે જોઈએ આપણે શું પ્રોબ્લેમ થાય. બરોબર. લાવો તો કાપા કાપી દો. આ બે પટ્ટી પરફેક્ટ જ રાખજો. એક મોટી હોય એક નાની હોય પરફેક્ટ ના હોય. એક અંદર જવા દેવાની એક બહાર હા પણ એમ નહીં, એટલે આમ લેન્થ એની ચોડાઈ મોટી હશે, બાકી આમ સાઈઝ તો બેની સેમ જ રાખવાની ને. તો આ છે ગાજ પટ્ટી. ઉપર રાખો થોડી કે અંદર જશે ને. તો આ fold કરવું ને અહીંયાથી? પછી 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 એક વાર સિલાઈ કરવી પછી એક સિલાઈ કરવું એમ. નીચેથી લ્યો નીચેથી. એ નીચેથી લ્યો એટલે મસ્ત આવશે. મતલબ અહીંથી નીચેથી અહીંથી એમ. અહીંયાથી જગ્યા રાખે એટલે ઉપર આવી જશે ને. વચ્ચે ચીપકી લેજો ધીરે. હા મસ્ત થઈ ગયું નહીં બ્લાઉઝ. લેસથી મસ્ત લાગે છે. હજી હતી ને કે બાયુમાં લગાડવાની હતી છે નહીં ને હવે બીજી. જોવો જોઈએ હશે તો ખરી ટુકડા ટુકડા રોકેલા આપણે આને પેલા કરી દઈએ. કરી લટકણ કરી દેવાના આજે હો. લો ને. પછી વળી તમારે જમવાના બનાવવાનો ટાઈમ થઈ જાય. બે વાગે તો પછી બધું ઘરમાં જમવાનું હા તો અત્યારે આપણે લટકણ ને એવું કરી નાખીએ. આ કરી લે ના કરી લે આજ તો થઈ જશે ને. હજી તો 12:30 વાગ્યા. હા હજી તો 12 વાગે 12:30 નહીં ગયા. લાવો લટકન કેવા કરવા લાવો તાવ દેવું કટિંગ પેલા લેસ નથી ને. એક ચોરસ હા ચોરસ બરાબર. કરવાનું. પછી એનાથી નાના નાના ઝુમકા મેં બતાવ્યું હતું ને કાલે. હા મેં અડધા જોયા લાવો એમાં લેસ જો હે ને નાની નાખવાની છે ને બધી. એમાં આરી લેસ લગાવી દઉં તો ચાલશે નહીં? આપણે પડી છે આપણી પાસે એક્સ્ટ્રા ક્યાં આયરી. હા આખું યાર નાખવાનું બીજી નથી આપણી પાસે. એમને એમ કરી નાખો. લેસ વધી નથી એની જામાં નાખીને બધી આખી ચુન્ની મણી કરી. હવે આના અંદર લઈ લઉં. હા પેલા ઝારસે માં ઝારસે હવે અંદર જવા દે. આને અંદર કરી દઉં. હા આમાં નાખી દઉં નાળી. એમાં ઝુમકા કેવા નાખવા? ઓલા નાખવા ને ઝુમકા એક આખા બેમાં કે જુદા જુદા નાખવાના. તમારા માથામાં પિન છે? આવી હશે. હા એ લાવો. આવી જશે. એટલે સીધા ઝુમકા નખાઈ જશે ને કે પછી હા એટલે એ પતી જાય ને પછી મારે આ ફિટિંગ કરવાનું તો હું મારી રીતે કંઈ કરી દઉં એમ. હાલો કેવા નાખવા? એક જ મિનિટ આટલું કરવા દો.
તો રેડી છે ગાઈસ, સરસ મજાનું આપણું મધુબાલા યા માધુરી દીક્ષિત બ્લાઉઝ જોઈ શકો છો. જે સાડી મારી પાસે એમ નામ પડી હતી એને મેં વેસ્ટમાંથી બેસ્ટ તરીકે ચણિયા ચોળી બનાવી દીધી છે અને પરફેક્ટ બ્લાઉઝ મેં પોતે જ બનાવી છે. તો વિડીયો તમને કેવો લાગ્યો, ગમે હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ગાઈસ હવે આપણે લાસ્ટ સ્ટેજ ઉપર આવી ગયા છે. તો અત્યારે આપણે ફૂમતા બનાવી રહ્યા છીએ ચણિયા ચોળીમાં. કેમ કે ચણિયા ચોળી બનાવી અને ફૂમતા ના બનાવે તો સારું ના લાગે, એટલે ફૂમતા બનાવવા જરૂરી છે. તો ફૂમતા બનાવીએ છીએ આપણે. એક લાવો તો થઈ ગઈ સીધું. એક જ મિનિટ. બંગડી મોટી હતી તે કેવડા લાગે ભાઈ? એવડા લાગે, મોટા મોટા લાગે ને એમ. આવડી જોઈએ. આટલા સુધી જ લાવું ને કે ચા ત્રણ બાજુ કર્યું ને એટલે